વડોદરા સુરસાગર તળાવમાં ફરીથી માછલીઓના મોત જોવા મળ્યા. વડોદરાનું હૃદય ગણાતું સુરસાગર તળાવ, જ્યાં મધ્યમાં બિરાજમાન ભગવાન શિવની ભવ્ય પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર છે, તે તળાવ આજે મરેલી માછલીઓનું સામ્રાજ્ય બની ગયું છે. આજે વહેલી સવારથી તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. તળાવના પાણી પર નજર કરીએ તો ચારે તરફ માત્ર મરેલી માછલીઓ જ નજરે પડી રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે. પરંતુ વાત માત્ર માછલીઓના મોત પૂરતી મર્યાદિત નથી. સુરસાગર તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય પણ ખડકાયેલું છે. પ્લાસ્ટિકના કચરાથી લઈને અશુદ્ધ પાણી અને લીલ જામી જવાને કારણે આ સુંદર તળાવ અત્યારે અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. આ કોઈ પહેલી ઘટના નથી. સુરસાગર તળાવમાં અવારનવાર અને વારંવાર માછલીઓના મોતના બનાવો સામે આવતા રહે છે. સ્થાનિક રહીશો અને પર્યાવરણ પ્રેમીઓ લાંબા સમયથી સવાલ ઉઠાવી રહ્યા છે કે તળાવમાં માછલીઓમાં આ રીતે મરવાનું અસલી કારણ શું છે? શું પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે, કે પછી તળાવમાં કેમિકલયુક્ત કે ગંદુ પાણી ભળવાના કારણે આ મૂંગો જીવો મોતના મોંમાં ધકેલાઈ રહ્યા છે? આટલી ગંભીર અને વારંવાર બનતી ઘટના છતાં વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હજુ સુધી ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. દર વખતે આવી ઘટના બને ત્યારે તંત્ર દ્વારા માત્ર કામચલાઉ સફાઈ કરીને સંતોષ માની લેવાય છે, પરંતુ માછલીઓના મોતના આ કાયમી સિલસિલાને રોકવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. સુરસાગર તળાવની આ દુર્દશા જોઈને હવે વડોદરાના નાગરિકો એક જ સવાલ પૂછી રહ્યા છે કે આખરે કોર્પોરેશનનું તંત્ર ક્યારે જાગશે? મૂંગા જળચર જીવોના આ રીતે મોત થવા ક્યારે બંધ થશે અને ક્યારે આ ઐતિહાસિક તળાવને ગંદકીમાંથી મુક્તિ મળશે? આ મામલે પાલિકાના અધિકારીઓ હવે કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.